નવસારીના ગણદેવીમાં શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ભાઠા ગામની શાળાને તાળાબંધી કરાઈ છે। એસએમસી સભ્યો અને વાલીઓએ કરી છે તાળાબંધી કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ બહાર બેઠાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। શાળામાં 1.5 વર્ષથી આચાર્યની નિમણૂક ન થતા ભારે રોષ જોવા મળ્યો છે। આચાર્ય રાજીનામું આપીને વિદેશ ગયા બાદ નવા આચાર્યની નિમણૂક કરાઈ નથી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આચાર્યની નિમણૂક ન થતા વાલીઓ રોષે ભરાયા છે। આજે અમે તાળાબંધી બધા વાલીઓ મળીને એટલા માટે જ કરી છે કે અમને મુખ્ય શિક્ષક મળવાપાત્ર છે, પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી। માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે, બાળકો પણ હેરાન થાય છે અને વાલીઓ પણ બધા પોતપોતાના કામ મૂકીને અહીંયા ભેગા થયા છે, પોતાનો સમય આપે છે। તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે, અમને લેખિતમાં બાંહેધરી આપે કે અમને મુખ્ય શિક્ષક મળશે।